આજ રાજા પડિયાર પણ વાંચે અને મેણા બોલી ગયા ભાઈ હવે આ મેણા સહન નથી થતા માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે માતા આવજો આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર પ્રધાન આજે પ્રધાન બોલાવે માતા આવજો. हमारा नाथ આજે લાડકી સગુણાને વડાવી આજે તમારી આંખોમાં આંસુની ધાર નથી સુકાતી હજી તે કઈ વાતનું દુઃખ છે? હા રાણી આજ રાજા પડિયાર પણ વાંચે અને મેણા બોલીને ગયા સતી હવે મેણા સહન નથી થતા માટે તમારા કહેવા પ્રમાણે દીકરીને રાજકુતી સાસરે વળાવી દીધા રાણી. હવે મારા કહેવા મુજબ મને રાજકુતીથી વિદાય આપો સતી. હમારા નાથ આજે ભક્તિ જે કરવી હોય તો રાજા થઈને ની રંક થઈને જવું પડે માટે માતાના મુગટ એના આરમને સોંપતા જાઓ જેથી કરી મને ગયા પછીના દિવસે એના સહારે ગુજારી શકીએ. જરૂર રાણી. એ આ જાય માતાના મુગટ સતી રાણી તમને સોંપો. અશોક કુમાર હૈયા કેરા સોન્યાર માતાના મુગટ સતી રાણી તમને સોંપો. આજ સિંહોરી તલવાર મરદાન તમને સોંપો. અશોક કુમાર રાજને દરબાર રાજ રે નવો તમે રૂડી ગતી રે. એ કોઈને વાજ્યા રાખો તમે મારા એમ કહેતા ધોવે મારી આંખ રે. નથી મારે ઘોડાનો ભૂતનાર નથી મારે પારણિયાનો બોલનાર માજીયા મુઈને ન રાખું મારા નામ. એવા રાજા રે પડિયાર અમને મેણા રે બોલા. અજમલ વાંધીયો અવતાર નથી તારે પારણિયાનો બોલનાર વાંધિયા મુઈને ન રાખું મારા એવા વાંધિયા મુઈને ન રાખું મારા. પણ આ તો બુરી દિશાએ બાવો મીનો અને જબરી કરી જમાત પણ આજ શેર માટીને કારણે હો આર રે આજ યજમાન જાયદાર આજ કો પ્રાણ ગઢી છોડીને રાજા યજમલ હાલિયા રે. હાલો પુજારી ભાઈ પુજારી શિવ શંકર નો પુજારી.
જગલો જગલ ગામડે ગામડે સિટી સિટી નેહડું નેહડું અરે હું ફરી મળ્યો અરે મને કોઈ પાંદી હક લેવા દે નહીં જાજાના સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત હવે આ જંગલમાં મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આમાં કસરું બહુ થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણાવ એટલે મારે સેલાને બોલાવવો પડશે એ સેલા નાખ ખંભે ઠેલા અને આવ જેમ બને એમ વેલા આ થોડાક ઠાર હે કેવું લાગતા હે ને જબામાંથી હું હરવા આવતા હે સેલો આવ્યો પણ કામરૂ દેશ થી આવ્યો હોય જય ગિરનારી ગુરુજી. જય ગિરનારી બેટે હા બોલો ભાઈ, હું બોલાયો? ये है मंदिर મંદિર અને इधर करवाना है सेवा સેવા. सेवा એટલી કરવાના है कि માળામાંથી ધવાડા કાઢવાના है હું વાત કરો, હાલો કાઢ નાખી તો. આ તો તું બેહી જાતા है પોસા પગે હા અને હું બેહી જાता है હોય ઝાટકી બરોબર છે. કોઈ પણ આવતા है હા એટલે પેલે को मेरे को जगाड़वाना है જગાડી દઉં ગુરુજી. કારણ કે વોન આપણી નાત ઉપર भी है એવા થોડા થોડા દેખાતા હે. હા આ તું કઈ मीटिंग में આવતા નહીં એટલે तेरे को खबर नहीं है નહીં હે. આ તો ગોઠવાઈ જવાના है હાલો તો ગોઠવાઈ જાય. અલા ખગેરે નારી લાવો હાદી છે કોઈ ભાઈ હાદી શારભાઈ શિવાજી બીડી છે ડાયરો બીડી પીવે છે કોઈ ક્યાં છે લાવો 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 કામ થઈ ગયું લ્યો હાલે હાલે ભૂખમાં ગાજરે હાલે કારણ કે અમે શું છે માગીને જ બીડી પી અસલ અઘોરીના પેટના થઈ બીડી થઈ ગઈ મોંઘી 20 રૂપિયાની જોડીને બાકા તો અલગ બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું મૂકું નહીં બાકા તો છે ભાઈ લાવો રાજુભાઈ બાકા લાવો ઓમ નમઃ શિવાય એને ઘેર ઘેર ધોતિયા સિવાય છેલા ઓ મંદિરમાં ધ્યાન રાખજે અરે પૂરેપૂરું હા દીવાબત્તી કર ચાલુ જોઈએ ગુરુજી. આ ચા હું સલેમ જાગવી લઉં હા જગાવી લ્યો. દાઢી હળગી ઓલાઈ ગઈ ઘડીક માં બધું ભેગું કરી દીધું એલા આ ડુપ્લિકેટ હળગી એનો વાંધો નહીં આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે કરતા હેઠો બેહીને જગવા દે અલખ ગીર નારી કી જાય હો ગોપાલ હું છે ઓલ પાબે આયા હું વાંધો હતો તમને? ગરુની જગ્યા પર બેહાય ઠેક એવું છે. તોતડીના પેટના ખબર નહોતી ગુરુજી. આલા ગિરનારી આ કોઈ પણ આવે એટલે પેલા મને જગાડીએ હા બરાબર છે ઓ તારે સલેમ જગવી છે નહીં મારને જ જગાવી. તમે એની જગાવી. ઠાર છે તે નહીં નહીં હે ફટાકડી છે અહીં હો હે ફૂટી નો ફૂટી મોઢું નાખતું હા સામે ધજા દેખાઈ રહી છે ધજા હશે તો મંદિરે છે અને મંદિરે છે તો ગુરુજી મહારાજ પણ છે તો હાલ જઈને પૂછું કે આ મંદિર કોનું છે અહીં ગુરુજી મહારાજ એ અટમાળા પટમાળા અરે ચલારી ભાઈ ચલારી એ પોપિયાની બીની માળા અરે પુંજારી ભાઈ આય છેલા એ જામફરના બીની માળા સાંભળ ને બી હોય નો હોય. આપણી જાડીએ આપણી દાડીએ અડધી રાતે અડધી રાતે મધ રાતે મધ રાતે કોણ આવ્યું કોણ આવ્યું? એ જોયે હામો જવાબ દે જાવ છો હવે. ઈ હાટુ રાખ્યો સીતારામ ભગત. સીતારામ બાપુ હા કોણ? બાપુ હવ સામે ધજા છે ની દેખાઈ રહી છે ઈ મન નો ખબર હોય. તો કોને ખબર હોય ઈ મારા ગુરુજીને ખબર બધી. ક્યાં તમારા ગુરુજી મારા ગુરુજી માળામાં બેઠા હોય એવું લાગે તો બોલાવો એને પણ ઈ અત્યારે નો આવે. માળા ફેરવે છે. આવશે બોલાવો આવશે. હા હા આ તો કોને આરે મગજમારી કરતા હે હા ગુરુજી કોક આવ્યું છે હવે. કોક આવ્યું હા કોઈના અટાણે? હા અત્યારે આવ્યું. અટાણે આવ્યું હા પૂછ ક્યાંથી આવે કોઈના બાકી હતા બાકી તો નથી પૂછ તો ખરો એવું હે. ક્યાંથી આવો ભક્તરાજ? સુલામાંથી તઈ કે ગામથી આવે એમ પૂછ તોતડીના પેટ
સંભળાણો કાંઈ અવાજ? હા બાબુ સંભળાણો ને? ક્યાં ગામથી આવો? પોકરણગઢથી આવું છું. પોકરણગઢ? હમ. ક્યાં આવ્યું? બહુ સેટે આવ્યું છે. બહુ શેઠે આવ્યું. હમ. આ ગુરુજી હા બહુ શેઠેથી આવે છે. હે બહુ શેઠેથી આવે છે. શેઠેથી આવે હા પોકરણગઢ થી બોલો. તો જાણીતા હા હાવ જાણીતા ભગાભાઈ ભાઈ ઈશે લગભગ. આવા દે મને બિસ્તરો તો ભેગો જ રાખવો પડે, કઈ ભાગવાન થાય નક્કી ન હોય. અલગ દી નારી જય મા કાલી કલકત્તા વાલી ભાંગ મેરુ થી સત્યારે વે સુલા ફેરા રે વે ભંડાર બોલો ભક્તરાજ. બાપુ હા બાપુ સામે ધજા શેની દેખાઈ રહી છે? સામે ધજા દેખાઈ બે પોલીસ સ્ટેશનની છે. ધજા તો પોલીસ સ્ટેશન જ હોય બાપુ. હા એમ નહીં, આ તો આ મંદિર કોનું છે? આ મંદિર અમારા બાપનું છે. એમ નથી કેતો બાપુ. તો કેમ કહો છો બાપુ? એમાં મૂર્તિ કોની છે? બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને. હું એમ પણ નથી કેતો બાપુ. તો તમે પૂછો છો કેમ બાપુ? એ મૂર્તિમાં ભગવાન કોણ છે? ઠેક દે એમ ક્यों नहीं भला माना? ए ओ આ મંદિર કોના है? જોઈને આવવાના है, हैंडलगिरी का हुक्म है. જી હુકુમ મશીનગીરી. હા આ ગુરુજી મંદિર તો ભોળાનાથ નું દેખાય. ભોળાનાથ નું છે. હા ભોળાનાથ નું. મને જોવા દે ની. આ તો જોઈ લ્યો. ભોળાનાથ નું મંદિર છે. હા. ભોળાનાથ નું મંદિર છે. તે ખોટું. શંકર ભગવાન નું મંદિર છે. પની બાઈ એક નો થયું. નહીં રાશિ ખોટું. ફેર પડી જાય. આ દેવાથી દેવ મહાદેવ નું મંદિર છે. બાપુ હા બાપુ મહાદેવનું મંદિર હોય હા તો મારે એની પૂજા કરવી છે, શું કરવું છે? ભક્તિ કરવી છે. ભક્તિ કરવી. હા અમે હું અહીંયા ભવાડો કરી. આપણે ભેગા બેઠીને બંધ કરીએ. આ તો હાલો ટાઈટ ને બેસી જાઓ. બેઠી જાઓ. હા છેલ્લા ઓ ધ્યાન રાખજો મંદિરમાં હુમલો ન થાય. અરે કોઈ નો આવો તો ગુરુજી. હા કારણ કે નાત ઉપર છે ભી. હા પછી કરમ ની કઠણાઈ. ક્રમની કઠણાઈ નહીં, ખાલી કઠણાઈ. બાપુ તમે એકલા જ છો અહીંયા? ના 10-12 જણા છે બાધુ. ઘરમાં બીજું કોઈ દેખાતું નથી એટલે આ મંદિરમાં હતા ને? નથી કોઈ રોટલા ઘડે એવું? હતા ગુરુ માતા હતા. ક્યાં ગયા? નાહી ગયા. તો ભારે કરી બાપુ. હું ભાર્યા કરી? નાહી ગયા એટલે મરી ગયા, કોઈને લઈને જ હોઈ ગયા. ઓહ એવું છે. ભારે કરી લ્યો. કઈ વાંધો નહીં બાપુ. હા સુગવર બદરા પડે રામ હૃદયથી જાય. સુગવર બદરા પડે રામ હૃદયથી જાય. બલિહારી દુઃખ કી ગાય जो बल बल राम जटा. बलिहारी दुख की का जो बल बल राम जपा. तो खुशी दे जाए जमाना ने मने हरदम रुदन दे जाए. मने हरदम रुदन दे. आवरने आप से गुलशन वन दे. ओम
કમળ ખીલાય કમળ ખીલાય તે મેણા ભમર રે તું ઉડિયન દે ભમર રે તું ઉડિયન દે ખુશી દે દે તમારા મને હરદમ રુદન દે દે મને હરદમ રુદન દે મને હરદમ રુદન દે મને હરદમ રુદન દે તારી ધૂન લાગી મોણા તારી ધૂન લાગી ये डाक नंबर वाला મને તારી ધૂન લાગી ये તારી ધૂન લાગી મોણા તારી ધૂન લાગી આ લાગી લટા વાળા મને તારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય જય ભોલેનાથ માસ રહી ભાઈ મારું ફર્નિચર ફરી ગયું
કહેતો તો મારા બાપનું કરવું એમ. મારે શું કરવું મંદિરને? લે જો જા તારા બાપનું કરી જા. નહીં મારે નથી જોતું મંદિર ભાઈ. મેં હમણાં 2-3 વેચી નાખ્યા. હમણાં 2-3 વેચી નાખ્યા. મારે શું કરવું? ઓલો કહેતો હતો ગાડીનું ટાયર ફાટ્યું. 12 માસ નહીં 12 દિવસ રહી. નહીં નહીં અરે ભક્ત 3.5 દિવસની અંદર અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક હાલક ડલક ડલીનું છે. શું કરશું? આવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. અરે સામે શિવજીનું મંદિર દેખાય, એની અંદર કોક તપસ્વી તપ કરતો હોય એવું લાગે છે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. તો લાય આજ મારી સુવરી તલવારથી એના ધરતી મસ્તક જુદા. કેમ છું? નો મેળાયો તલવાર ગુંધી છે. હે એમ છું ને? હા પેલો ઘા મારતા આજ મને મારી સમસર દગો દઈ રહી છે. લાય આલ્યો લાય લાય હું આલ્યો ઘોર તમે અમારા બિસ્તરાને પાટું મારી. તમને ખબર નહીં હોય કે આમાં અનમોલ રતન છે. આમાં મારા ગુરુજીનું ખોપરું હતું. તમે અમારા ગુરુજીના ખોપરાને પાટો માર્યું છે. કોઈ વાંધો નહીં, ગુરુ પાછા કરી જાઓ. હાથમાં નો આવું, હાંડિયા કુલે વયો હતો. છેલ્લા આખો જાતો અંદર બાપ નીકળ્યા છે બાજુ. જ્યારે દેવતાએ મને ઇન્દ્રાસન સોંપ્યું ત્યારે કહેલ, હે નંદવ, સંકટ પડે ત્યારે અમને યાદ કરજો. આ સજ્જન સમયના વાદળા ઘેરાના છે. તો લાય માથી મોટા બ્રહ્મદેવની સતી આપ તપો ને હાજર કરો. આ બોલાવો, બધાને ભેગા કરો, બધાને બોલાવો. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આજો તપોન મોદારી આવજો તપોન મોદાર. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આ બ્રહ્મદેવ આવજો તપોન મોદારી આવજો તપોન મોદાર. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા. આ આવી યાર બહુ સારું કર્યું. આવ્યા અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે તો કોણ અંદર બોલાવવાનું કારણ? બાજા ઇન્દ્ર અંદર બાજા ભાઈ. બહાટો બોલાવ્યો, ભાંગી નાખું, તોડી નાખું, વીખી નાખું, એમ જ કરે. કોઈને હારતા જ નહીં. જો ગાડી રિવીસ લીધી, આગળ જોઈજો. અરે બ્રહ્મદેવ, તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. સાંભળો બ્રહ્માદય, અરે 12 માસ નહીં 12 દિવસ રહી. હક 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક હલક ડલક ડલીનું છે. શું કરશું? હે બ્રહ્માદય, આવતે કોણ કાળા માથાનો માનવી જાગી ગયો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. કોણ જાગ્યું? હે બ્રહ્મદેવ, આના વિશે આપ જાણતા તો જલ્દી વાત કરો, નહીતર એ પાપીને ધરતી મસ્તક જુદા કરો. જો આમ જ કરે. આવ્યા તેયું ના આમ કરે, કોઈને હારતા જ નહીં. અરે દેવેન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો. એ શાંત નહીં થાય, એ ગાંઠિયા ખાઈ ગયા. આ વિશે હું કાંઈ પણ નથી જાણતો. જાણતા હોય તો નહીં કહેતા. અરે બ્રહ્મદેવ, આના વિશે આપ જાણતા નથી, આના વિશે કોણ જાણે છે? કોણ જાણે? અરે દેવેન્દ્ર, મારાથી મોટા તો વિષ્ણુ છે, જરૂર જાણતા હશે. હા, વિષ્ણુ તમારા કરતા મોટા કા? 100 હાથ જમણે. અહીંયા બોલાવો લ્યો. હે બ્રહ્મદેવ, વૈકુંઠપતિ વિષ્ણુને સમરી આપ તપોવન અંદર હાજર કરો. બોલાવો, બધાને ભેગા કરો. હે આજે બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે. આ બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે. આવજો તપો મોદરી, આવજો તપો મોજા. બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આ વિષ્ણુ આવજો તપો મોદરી, આવજો તપો મોજા. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આ આવી યારે, તમે આવો. આગળ જોઈએ. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? અરે કોઈ કોઈનું સાંભળતા જ નહીં. સીધી દોટ જ મૂકે તો આમ જ કાતર જ મારે.
આવ્યા તીવ ના આમ કરે જજો આપણી ગાડી રિવિસ લે હે લીધી અરે વિષ્ણુ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે હા સાંભળો વિષ્ણુદેવ 12 માસ નહીં 12 દિવસ રહી અરે ફક્ત 3.5 દિવસની અંદર અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલત ડોલક ડોલીનું છે અરે વિષ્ણુદેવ આવો તે કોણ કળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે કોણ થઈ ગયું અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા હો તો જલ્દી વાત કરો નતર એ પાપીના ધરથી મસ્તક જુદા આ ઓલા ભાઈ આવ્યા તે આડા હરી છું નકર ડફે દેખાણું થઈ જાય આવ્યા તીવ ના આમ જ કરે ભાઈ કોઈને હારતા જ નહીં અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો આના વિશે હું પણ કઈ નથી જાણતો ઈ શાંત નહીં થાય ગાંઠિયા ભેગા મરસાઈ ખાધા અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા નથી આના વિશે કોણ જાણે છે કોણ જાણે બોલો હા અરે દેવેન્દ્ર મારા તો મોટા દેવ મહાદેવ તે જરૂર જાણતા હોય છે મહાદેવ હું વાત કરો છો એમને કેમ ખબર તમને કેમ ખબર નહીં હટ! આજા આજા એક બાર આજા 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 આ મહાદેવ ને બોલાવો લ્યો એને ખબર છે ઈ બપોર પછી આઈને પાય વાત અરે વિષ્ણુદેવ દેવાધિદેવપતિ મહાદેવ ભોળિયા નાથની સમરી આપ તપો નિદ્રા કરો બોલાવો કેમેરામેન જલ્દી ફોકસ કરો હે આજે વિષ્ણુ બોલાવા શંકર્યા આવજો રે હર હર મહાદેવ બોલાવા શંકર્યા આવજો રે હર હર મહાદેવ બોલાવા શંકર્યા આવજો હર હર મહાદેવ ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા સાથે પાર્વતી જય ભોળા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા મહાદેવ આયો પવનનો દેવ ભોળા શંકર બિહારી જગાયું જય હે ભોળા મહાદેવ બિહારી જગાયું જય હે ભોળા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા ચલે કાઢુડિયો નાગ ભોળા શંકર મહાદેવ ચલે કાઢુડિયા નાગ ભોળા શંકર નાગ દેખીને વિપુલા કે ભોળા નાગ દેખીને વિપુલા કે ભોળા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા એ ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા લડી લડી ડાકુ ભાઈ ભોળા શંકર મહાદેવ લડી લડી ડાકુ ભાઈ ભોળા શંકર દેવો ના દુખડા ભાંગો હે ભોળા દેવો ના દુખડા ભાંગો હે ભોળા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા ઓમ નમો નારી શિવ હર હર મહાદેવ અરે દેવતાઓ તમે જેને ચિંતા કરોમાં એ તો મારો લાડુનો પ્રેમનો ભક્ત છે એ નમડા સપનારૂપી દર્શન આપી અને એના દુઃખના નિવારણ કરો એવા ત્રણેય દેવ જાઓ ત્રિલો પુરીની મોજા ઓ જી રે ત્રણેય દેવ જાઓ ત્રિલો પુરીની મોજા એવા સપના આપીને ભોળાના માનસે ત્રણેય દેવ થયેલા ત્રિલોક પુરીની મોજા જીરે હો ત્રણેય દેવ થયેલા ત્રિલોક પુરીની મોજા એવા સપના એ આપને ભોળાનાથ મળજો માગે એવા પાર્વતી જાવ કૈલાસ પુરીની મોજા ઓ જી રે પાર્વતી જાવ કૈલાસ પુરીની મોજા એવા સપના આપીને ભોળાના મળશે
સપના આપીને વેલ રાપદાર જોરે. અરે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા દુખડા ભાંગશે. જતા જતા સવા શેરી ગઢા લૂંટતા જજો, જળ જમનાની જારી લેતા જજો, પ્રભુને જમાડી પછી તમે જમજો, પ્રભુના ચરણ પખાડી પછી તમે શ્રમટ લેજો. અરે રાજા અજમલ, શંકરે કોઈના ઘરે ઉતાર ધારણ કર્યો નથી ને કરશે પણ નહીં. ઈ તમે આવ્યા તે હારું છું પ્રભુ, નકર ઓલા અમને ભાંગી નાખતા આવ. અને પ્રભુ તમે એક આશા પાતળો કોટ લઈ લ્યો, નકર ટાઈટના રીંગણું થઈ જાઓ. આ ભોળાનાથ ની એટલી મોટી જટા છે, કયું શેમ્પુ વાપરતા હશે? ઈ તો ઠીક પ્રભુ, આ સડાતા તો સડાઈ ગયું, ઉતરવું કેમ નહીં ખબર હોય, નકર તો કે એ બાપુ હું છે અહીંયા આવો, નથી આવું. અહીંયા આવો. ધોળવી ધોળવી નાકમાંથી હેડા કઢવી નાખ્યા. તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા થા. છેલ્લા તું ક્યાં છો? શેઠો રે છે આ ભી થઈ તો સડાઈ તો જો, ઉતરવું ક્યાં? હાલો લ્યો તો હું આવું છું. આવો આવો. યા નહીં જવાના હે, માવતા હે, જેમ લાગ્યા એમ ફગાવ્યા હે. થોડીક વાર લાગેગા, કારણ કે ધોતી હલવાના હે. ઓહો ભાઈ, બહુ ઊંચું હે. અરે પેલા હા, મેં નતું કીધું ધ્યાન રાખજે. આમાં હું ધ્યાન રાખે ગુરુજી? કઈ રીતે મસાલો ખાવો હે? મસાલો એડી લ્યો. એમ કેમ એક થયું? સેલો દાદરો છટકી ગયો. છે હા હા હા, બોલો. હું થયું બાપુ? કાઈ છું નહીં. તો એડી છે. કેમ એમ હાલો? મારે તો ઘણું સીધું હાલવું, પણ રોંગ સાઈડ જ ખેસે. હા બોલો. ઈ તો ઠીક છે. હા બાપુ. આ તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા થા, હા, આ તો 7 જણાને હું કામ બોલાવ્યા? મેં કોઈને નથી એમ નહીં, અમને જેમ લાગ્યા એમ ફગાવ્યા. અમે હું બટેટાના પાર્સલ સહી. પણ મને ખબર જ નથી. આ વાજબી છે તમારું? પણ મને ખબર જ નથી બાપુ. આ વાત હવે દિલ્હી સુધી જાહે. પણ હું ભક્તિમાં હતો આ વાત હાઈકોર્ટમાં જાહે. બાપુ, હું ભક્તિમાં હતો. તમે ભક્તિમાં હતા હા, તો તમને ખબર નથી ને કાંઈ? કાંઈ ખબર નથી. આ તો કોઈ કહેતા નહીં. અહીંયા વેચ તોતડીના પેટના આ બિસ્તરો રમણ ભમર થઈ ગયો ગુરુજી. વિસ્તરાન દીકરા, તને તો કીધું ધ્યાન રાખજે. નાત ઉપર ભીં છે એમ, મારી ઉપર ભીં પડી હતી, તું જા તો. તમારી પેલા મારી ઉપર ભી પડી ગઈ એનું આ ડોઈ ડોક દુખવા માંડી. ભક્તો નહીં હવે, ભલે ભાંગી નાખે. ઓ બાપુ, હા બાપુ, એક વાત કહેવાની છે. એકની ને બે ગયો, સહન થાય તો સાંભળી. મને સપના આવ્યા. હું કીધું? સપનું આવ્યું મને. હું ભાવનો? સપના સપના. હવે આ લાખાણી કંપનીના. અરે સપનું કહું છું, હોણું હુતા હોય ને આવે નિંદરમાં હુતા આ હોય બે ને. હુતા હોય તી સપલા વૈયા જાય. ભાઈ ભાઈ, મન નો ખબર. અરે એમ નહીં બાપુ, સપનું નો આવે હુતા હોય તો એ કહું છું. ઠીક એમ. હા, તમે ભગત મને પટાવવામાં, હું ઋષિ મુનિ પેલાનો તપ કરું. મારા કાળા વાળ હતા ને એકદમ ધોળા થઈ ગયા. હા, આ ધોળા જાય અને પાછા કાળા આવે. જુઓ, હા. તોય મને કોઈ દી સપલી આવી નહીં, તમને સપનું આવ્યું. હું સપનામાં કીધું? સપનામાં શિવશંકર આવ્યા હા. અને કીધું અજમલ રાય, તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુગડા ભાંગશે. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. હા, તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. બીજું પણ કીધું. બીજું હોત કીધું? સવા સરગીના લાડુ લેતા જાજો, પ્રભુને જમાડી જમજો, જળજમનાના નીર ભરી જાજો, પ્રભુના પાવલિયા પખાડી શરણામત લેજો. પાવલી મૂકીને પછી અરે શરણામત લઈ જાજો, જળજમનાના અને પ્રભુના પાવલિયા પખાડી પછી શરણામત લઈ જાજો. ઠીક ઠીક, હું તો સમજો પાવલી મૂકી. ઠીક છે. તો હવે અમે દ્વારકા મળશું. દ્વારકા આવશો, ન્યાય આવશો. હા, ત્યાં અમારો અખેડો છે મેન. હા, બાપુ હજી તમે કેટલા આવ્યો છો? અમારું સરનામું લખી નાખો.
I want job for training work. I want to come with you and parley Britannia 50, 50, 50. And this is my order. Get out. No tick tick, no kit kit. What is this? And Gatian this. સમજાણો ને બાપુ એમાં કઈ No સમજાણું? નહીં. લખો. હેન્ડલગીરી, હા મશીનગીરી હા અને ફૂટવાલગીરી. હા બરાબર છે? ત્યાં આવજો. અમારા આખેડે. પણ ખબર કેમ પડે મને? ફોન નંબર દઈજો. ફોન નંબર લખો. ફોન નંબર લખો. હા બોલો. 99 મોઢું ઉઠાણું નો 99. બરાબર? એ નંબર હા. એટલે તમારે પીછો છોડવાનો જ નથી આજ? નહીં એમાં એનું કારણ છે કે અમારે અખેડે છે ને તમને નંબર દીધા હોય તો તરત જડી જાય. બરાબર છે? એટલે ત્યાં ફોન કરીને આવજો. હાલે નકર તાર બાપો કામ બીજા હે. હા ગુરુજી, હા તમને હું કહું, બોલ. આપણી કંપની માંથી સકેડો રિક્ષા છોડાવી લો, એમાં જાહી આપણે. સકડાન દીકરો થામા કા ટ્રેન માં જવાનું છે. હાલ. તેમાં હું વાંધો હે? નહીં હાલ. આવજો. હા બાપુ. એકલા આવજો. કેમ? કદાચ વેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પીડ્યા આવીશું. કેમ બાપુ? ટ્રેનમાં અમારે ફાયદો પડે કારણ કે અમે ટિકિટ નથી કાપતા એવું છે? અને ઓલા લોકો ડબ્બો નથી કાપતા એટલે. બરાબર? તમારે બધે લડી જ લેવો એમ ને? તો પછી થોડું વારો આવે. કાંઈ વાંધો નહીં. ક્યાં જા તું? ઠેક જા, હાલ હું આવું. બે ત્રણ જોડી લુગડા છે ધોઈ નાખજે, ટ્રેનમાં હુકાઈ જાય. હા બાપુ હજી શું છે? એટલે એકલા જ આવજો. હા હા. બરાબર? હા એમ. હવે કઈ નહીં હવે કાંઈ નહીં. તમે આજ મારો હાવ મેળ વીખી નાખ્યો બાપુ. પણ એમાં મારો વાક નથી. તો એકને મેં કીધું તું ગલાસ જરાક બહાર ફગાઈ આવજો, તે એમને મૂકીને વયો ગયો. હા મિત્રો, ટૂંક સમયમાં રામાપીરનો જન્મ થશે. જબરજસ્ત દેગનો પરસો બતાવવામાં આવશે. તો એકદાણ ભાવથી બધાને રામાપીરની જય બોલવાની છે. બધાય બોલજો. બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક તો એવી જઈને આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઠિયાને કોઢ મટાડે અને વાંજિયાની ઘેર પારણા બંધાવે. ભાવથી ને હૃદયથી જો આ જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપ છે બળીને ભસ્મ થઈ જાય. અને ઈ પાપ વયા જાય. ઈ પાપ વયા જાય 110% વાત હાચી. પણ ઈ પાપ ક્યાં જાય? આજકાલ જય નો બોલે ન્યા જાય. અને આવી પવિત્ર જગ્યા પર રામદેવજીના જ્યાં બેસણા છે અને આજ જો તમારી જય ના સાંભળે તો મારો બાપુ જો કેદી સાંભળે? આ અમારે ભાઈ સગનભાઈ એટલો બધો ખર્ચ કરી અને રમવા માટે બોલાવ્યા તો તમે હું મારો બાપુ ભાવથી જય ન બોલી શકી? બે હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે. અને ન બોલો તમને મારા ગળાના હામ. અમુક અમુક કહેતા મરી જાય ત્યાં બાપનો દીકરો છે નહીં બોલજો, હશે કોક દી ખમાણ કરવા થાય. ઊંચા હાથ રાખવાનું એટલે કહું કે તમારે મારે સવારે યોગા ન કરવા પડે. યોગાનું બતાવે ને ટીવીમાં, સવાર સધર લ્યો, છોડો, આગળ બેઠો ને વાહમ હેડા ઉઠતા હોય. બધા બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો બધા. એ કેમેરા વાળા ભાઈ બધા ના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. બોલીએ રામદેવજી મહારાજની. બોલીએ બજરંગદાસ બાપાની. ભાઈ ભાઈ અમુક અમુક ને ભી થી વાહેથી ઊંચા છે. કોઈ વાંધો નહીં, જય બોલાય ને ભગવાન 100 વર્ષ ના કરે, નો બોલ્યા હોય ને 150 વર્ષ ના કરે. અમારા બાપ નું શું જાય? દ્વારકા મળશું ભગત. કઈ વાંધો નહીં બાપુ. આવા ઉમંગ ભરીને રાજન હાલિયા રે લોલ, એ જાવા મારે રાજને દરબાર યાદ, એ આજ ઉમંગ ભરીને રાજન હાલિયા, એ એવા ઉમંગ ભરીને રાજન હાલિયા. મારા નાથ, આજે કાશી વિશ્વનાથના ચરણે ગયા હતા. આજ ભોળા મહાદેવે તમને શું કીધું વાલા? રાણી કસીને માર્ગે કીધું, શિવશંકર સપનામાં કીધું, અજમલ રાય તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે, સવા સગીરના લાડુ લેતા જજો, પ્રભુને જમાડી જમજો, જળજમના નીર ભરી જજો, પ્રભુના પાવલિયા પકાડી શરણામત લેજો. તો સતી તમે લાડુ તૈયાર કરો, જરા રાજમાં આરામ કરી લો. હા મારા નાથ, તમે થોડી વાર આરામ કરો, ત્યાં સવા શ્રીના લાડુ વાળી આપો. વાડુ રે વાડુ
સવા શેર ઘીના લાડુ ચાર જોજો મારા વાલાને જમાડી પાછી જાજો તમે સાથે લેજો જડજમના દિના નીર જોજો મારા વાલાના પાઓલિયા સમી પાખા મારા વાલાને પીવડાવી સામેથી તમારા સવાસર ઘીના લાડુ વાળા છે પ્રભુને જમાડી પ્રસાદ લેજો જળ જમનાની જારી ભરી છે પ્રભુના પાવલિયા ભખાડી શણામત લેજો જરૂર રાણી. દ્વારિકામાં જે તારો દીપ ફર્યો મારી ખબર લીધે નહીં કાં. દ્વારિકામાં જે તારો દીપ ફર્યો મારી ખબર લીધે નહીં કાં. નાનપણના આપણાને ડલા તું તો ભૂલી ગયો ભગવાન. નાનપણના તારા મારા ને ડલા તું તો હાવ ભૂલી ગયો મારા ભગવાન. તો સતી મીનાળ દે એક હે રે સ્વામી આપડ પુત્ર વિના ના રે ઓ ગુરુજી મહારાજ. લે આ લે આવો આવો સીતારામ સીતારામ બાબુ. બોલો તઈ હું પ્રભુને થાળ જમાડો છું. હું લાવ્યા લાડવા પની પથ્થરની મૂર્તિ લાડવા નો ખાય જમશે નો જમે જમશે જમશે જમી જાય જમી જા. તો પછી એમને ના બોલતા હો ન બોલો. જમાડી દો હાલો જા. હે કાન સડ્યા કદમને ઝાડ હેઠા ઉતરો ને વાલા વાલા સડ્યા કદમને ઝાડ હેઠા ઉતરો ને વાલીડા ભોજન લાડવા તમનર ખાના
મહારાજ આ શેનો ઘા કર્યો ક્યારનો કાલાવાલા કરું કેમ નથી જમતા પણ મેં તમને પહેલા નહોતું કીધું પથ્થરની મૂર્તિ લાડવા ન જમે તો કે જમાડો કેમ ન જમે ઈ ખોટા ભગવાન છે તો હાસા ભગવાન ક્યાં છે સાચા ભગવાન જોવા હા હા બીયા હોય આ છે સમુદ્ર આ છે સમુદ્ર એમાં ઠેકડો મારો એટલે સાચા ભગવાનના દર્શન થાય થશે અરે થાય પાકું પાકું તો મારું ઠેકડો મારી દ્યો જય રણછોડ જય રણછોડ. એ બાપી પુજારીએ સમુદ્ર ભેગો ઉડવા લાગ્યો યાર ભલા એ બાપી પુજારીએ મને સમુદ્ર ભેગો ઉડવા લાગ્યો યાર કન્યા માર મટડા એ રોમી દીવાનડા ચડને પારે
એ જોજે રે લાડી લાહી મત હારી નો જાતા એ તારી વારે આવે દ્વારિકાનો નાથ જોજે રે લાડી લાહી મત હારી નો જાતા હાથ રે લંબાવી લાડી લાન તરત રે કરું એ ભૈરા રે સમુદર સોના ગિરી દ્વારિકા રે રચું એ દેખાડું દ્વારિકાના મારા લાડે પટારે કનૈયા સેના રે બધા અરે હા ભક્તરાજ એ આવા તમને કોણે માર્યા જોનમાં લલાડે પટારે કાનુડા સેના રે બધા લાડી લો ભગત કનૈયાનો લાડલો રે એ માયરા એને લાડુ કેરા મને માર રે માર તારે લબડા કુટી રે ગયા સાંભળો કનૈયા લાડુ ના મરવાથી નામડા કદી ના ભૂલે અરે હા ભક્તરાજ આહા શું બોલો તમે મારના લાડુ ના મરવાથી નામડા કદી ના ભૂલે સત્ય બોલો કનૈયા લાડુ ના જમતા રે લાડી લાન ક્રોધ રે ચેડો સાંભળજો ભક્તરાજ એ માયરા મન જાણી કેરા એને માર રે મરતા આલમણા ફૂટી રે હવે કદી નહીં કરું આવી ભૂલ એક રે ગુનો રે પ્રભુ મારો માફ કરો એક રે ગુનો રે લાડીલાનો માફ કરો એક રે ગુનો રે ભગતનો માફ કરો અરે ભક્તરાજ અરે ભક્તોના ગુના તો હંમેશા માપો જોઈએ ભક્તરાજ પણ પેલા મને એ જણાવો કે આજ આમ જંગલો જંગલ ભટકી અરે આવા સમુદ્ર હલોવી રાજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાનું કારણ ભક્તરાજ હા કનૈયા આપ તો ત્રિલોકના નાથ છો મારા નાથ બધું જાણવા થતા પૂછી રહ્યા છો અરે ભક્તરાજ રાજ બધું જાણવા થતા તમારા હું મુખે સાંભળવા માંગુ છું કહો ભક્તરાજ આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાનું કારણ ભક્તરાજ સાંભળો કનૈયા જંગલ જંગલ ભટકી અને ખારા સમુદ્રમાં પડી આજ મારા સ્વાર્થ ને પરમાર્થના કારણે આવ્યો છું કનૈયા અરે ભક્તરાજ પણ એવા તે શું તમારા સ્વાર્થ છે અરે એવા તે શું તમારા પરમાર્થ છે ભક્તરાજ હા મારા નાથ આજ પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે વાંજ્યા મેણા બોલે મારા નાથ અને પોકરણગઢની ધરતી ઉપર આજે ભેરવા નામનો રાક્ષસ પૂછ્યું કે પક્ષી કઈ રહેવા દેતો નથી
તો એનો કોઈ ઉપાય કરો કનૈયા, કોઈ ઉપાય કરો. અરે ભક્તરાજ, રાજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો માટે આમ તો નિરાશ થઈને તમને નહીં જવા દો ભક્તરાજ. માટે લ્યો ભક્તરાજ, અરે આજ પહેલી અમરને તમને પુષ્પ આપું છું. હે ભક્તરાજ, અરે આ પુષ્પ તમે પાણી પધરાવજો. નંદારી મળી, અરે આ પુષ્પ તમે સેવા કરજો ભક્તરાજ. નવમા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે ઉતાર ધારણ કરશે. હે ભક્તરાજ, ઈ તમારા વાંજિયાના મેણા ભાંગશે. જીઓ વાલા, પણ પુષ્પ તો આપ્યું કનૈયા, પણ કહેવતની અંદર કીધું છે ને, એક રૂપિયા વાળાને ને એક દીકરા વાળાને જો પુત્ર દેવો જ હોય તો જગતમાં પૂજવા લાયક આપના જેવો પુત્ર આપો મારા નાથ. આપ પોતે મારી ઘરે ઉતાર ધારણ કરો કનૈયા. અરે હા ભક્તરાજ, રાજે તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું. કારણ કે તમે એક સ્વાર્થ માટે માંગ્યું, બીજો એક તમે પરમાર્થ પણ માંગ્યું છે ભક્તરાજ. જ્યારે જ્યારે આ ભૂમિ માથે ભાર વધે ત્યારે હું ઉતાર ધારણ કરું છું. માટે લ્યો ભક્તરાજ, રાજ આ બીજી અમરદાને તમને પુષ્પ આપું છું. હે ભક્તરાજ, અરે આ પુષ્પ તમે પાણી પધરાવજો. નરનારી મળી, આ પુષ્પ તમે સેવા કરજો ભક્તરાજ. નવમા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે ઉતાર ધારણ કરીશ. હે ભક્તરાજ, ઈ ભેરવના રાક્ષસનો સંહાર હું કરીશ. જીઓ વાલા, તમારી લીલા અપરંપાર છે મારા નાથ. બે પુષ્પો તો આપ્યા કનૈયા, પણ એને આવવાની કોઈ સાલમાં સ્થિતિ હું હશે ને એના નામનું રાખશું. અરે હા ભક્તરાજ, એ પણ હું તમને જણાવી દઉં. એ રાખજો રાખજો વિરામ દેવ રૂડા નામ જો તમે. આવા રાખજો રાખજો વિરામ દેવ રૂડા નામ જો તમે. એ ગીતો આવીને વાલિયાના મેળના ભાગશે. આપનું નામ અમે શું રાખશું કનૈયા? રાખજો રાખજો રામદેવ રૂડા મારા નામ જો તમે. આવા રાખજો રાખજો રામદેવ રૂડા મારા નામ જો તમે. આપનું નામ રામને રાખશું કનૈયા. એ અમે આવીને ભૂમિના ભારને ઉતારશું. મારા નાથ, પણ એને આવવાની સાલમાં સ્થિતિ હું હશે. આવી સાલ આવું 1401 સાલ જો. જીઓ કાકા, એવી બાદર બાદ સમને જોને રૂડી રાતડી. જીઓ વાલા, પણ આવવાની ખબર કેમ પડશે મારા નાથ? આવી નિશાની આપું તમને કુમ કુમ પગલી પાજો. જીઓ વાલા, જીઓ. એ અમે આવીને ઉકળતી દેવને ઉતારશું. અમે આવીને ઉકળતી દેવને ઉતારશું. અમે આવીને ઉકળતી દેવને ઉતારશું. અરે હા ભક્તરાજ, ભાદ્રવા સુદ દસમને ગુરુવાર હું તમારી ઘરે ઉતાર ધારણ કરીશ. એટલું નહીં ભક્તરાજ, પણ જ્યારે કુકુની 5 પગલીઓ પડે હુકડતી દેખ ચૂલેથી ઉતરે તો માનજો કે આ દ્વારિકાનો નાથ પોતે પધાર્યું છે ભક્તરાજ. જીઓ કના, આજ ભક્તના બધા દુઃખ દૂર કર્યા મારા નાથ. આજે માગ્યું થોડું નથી તું વધારે કાના. જીઓ મારા વાલા, હવે આ ભક્તની એક સીલ હશે છે કનૈયા. અરે ભક્તરાજ, રાજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છે માટે વિના સંચોગ રાખી આપ માંગી શકો છો ભક્તરાજ. હા મારા નાથ, સાંભળ્યું છે તમે તમારા દરેક ભક્તને તમારી રાસલીલાના દર્શન કરાવો છો, તો આ ભક્તને પણ તમારી રાસલીલા જોવાનો અવસર આપો મારા નાથ. અરે ભક્તરાજ, અરે જેમ તમે મને વચને બાંધ્યો એમ હજી મારે મારા મોટા ભાઈ બલરામને બોલાવી એમની સાથે કુળ કપટ કરી એમને વચને બાંધી જે પછી પ્રગટમાં અવતાર ધારણ કરવાનો છે. હે ભક્તરાજ, વૃંદાવનની શેરીઓમાં મારી સપના રૂપી રાસલીલા ચાલી રહી છે. તમે જઈ એમના અવશ્ય દર્શન કરી શકશો ભક્તરાજ. જીઓ વાલા, જીઓ. બોલીએ દ્વારિકાધીશની